નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક સરસ મજાની ચટાકેદાર ચાઇનીઝ રેસીપી જે છે મોમોસ। મોમોઝ એ તિબેટિયન વાનગી છે, પણ નેપાળ લોકોમાં એ ફેમસ છે, માટે નેપાળી વાનગી પણ તરીકે ઓળખાય છે। અમે સમરમાં નેપાળના પ્રવાસે ગયા હતા વિથ ફેમિલી, ત્યારે અમે આ મોમોઝનો સ્વાદ ચાખ્યો હતો, જેમાં કે અમે અલગ અલગ રીતે મોમોઝ નો સ્વાદ ચાખ્યો કે જે સ્ટીમ હતા, ફ્રાય પણ હતા અને વેજ ક્રિસ્પી પણ મોમોઝ હતા। અલગ અલગ રીતે એની ડિઝાઇન પણ હોય છે, અલગ રીતે એનું બનાવવામાં આવે છે। તમે જે રીતે બનાવી શકો એ રીતે તેના આકારો અને તેની ડિઝાઇન બનાવવામાં આવે છે। અમે પણ એનો પ્રયત્ન કર્યો છે। તો અમે સાસુ આજે બનાવીશું ફ્રાઈડ મોમોસ। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। આજે આપણે વેજ મોમોસ બનાવવાના છીએ। એના માટે હું ચટણી બનાવીશ, મોમોસ માટેની ચટણી। એના માટે આપણે એક પેન લીધી છે, ગેસ આપણો ઓન કરશું। એની અંદર આપણે એક ટોકરી ભરી અને તેલ નાખી દઈશું। તેલ આવી ગયું છે આપણું, એની અંદર આપણે પહેલાં લસણ નાખી દઈશું। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું। લસણને આપણે સરસ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લઈશું। લસણ આપણું બ્રાઉન થઈ ગયું છે, એની અંદર આપણે આદું નાખી દઈશું, લાલ મરચાં, ચોપ કરેલી ડુંગળી આપણે અંદર એડ કરી દઈશું। દરેક વસ્તુને આપણે સારી રીતે બ્રાઉન થાય ડુંગળી ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે। આપણે ટામેટા અંદર નાખીશું। વધારે કૂક કરવાના નથી, આપણે થોડી વાર કૂક થવા દઈશું। ઠંડુ થઈ જાય પછી આપણે એને મિક્સરમાં લઈ અને ક્રશ કરી દઈશું। એક ચમચી આપણે મીઠું અંદર એડ કરી દઈશું। મિશ્રણને આપણે ઠરવા દઈશું અને ઠરી અને આપણે એને મિક્સરમાં ક્રશ કરી ચટણી આપણી તૈયાર કરીશું। આપણે જે ટામેટા, લસણ, ડુંગળીની તૈયાર કરી અને જે ચટણી બનાવી હતી એ મિક્સરમાં ક્રશ કરી સરસ રીતે આપણી ચટણી તૈયાર। નેપાળી લોકો જે મોમોસ બનાવે છે અને એની ચટણી જે હોય છે એ રીતનો કલર કમ્પ્લીટ રીતે અહીંયા આવી ગયો છે। એને આપણે સર્વ કરી દઈએ। મોમોસ ચટણી આપણી સ્પેશિયલ મોમોસ ચટણી તૈયાર। સૌ પ્રથમ આપણે ડો બાંધી દઈશું મોમોસનો, જે મેંદાનો હોય છે। એની માટે આપણે આટલી 2 કટોરી ભરીને મેંદો લીધો છે। એમાં નાખીશું આપણે 2 ટીસ્પૂન મીઠું। આપણે અહીંયા 2 ટેબલ સ્પૂન લઈશું તેલ, એને થોડું મિક્સ કરી દઈશું તેલમાં। તેલમાં સરસ રીતે મોણ કર્યા બાદ હવે આપણે એમાં નાખીશું થોડું પાણી। પાણી આપણે થોડું થોડું નાખતા જઈશું, જેથી એકદમ લોટ પતલો અને એકદમ જાડો ના રહે। આપણે એને પરોઠા કરતા થોડો કાઠો લોટ બાંધવાનો છે અહીંયા મોમોસ માટે, જેથી અંદર સ્ટફિંગ કરતી વખતે મોમોસ ફાટી ના જાય। આવી રીતે થોડું થોડું પાણી નાખતા જઈને મિક્સ કરતા જઈને આપણે એનું ડો બનાવી લઈશું। દેખો હવે સરસ રીતે એકદમ પરોઠા કરતા થોડો કાઠો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે થોડું ઉપર તેલ લઈને એકવાર ફરી વાર ટૂંકી દઈશું અને ફરીથી એકવાર હાથથી મસળી દઈશું બરાબર। 5 થી 7 મિનિટ આપણે મૂકી દઈશું સાઈડમાં રેસ્ટ માટે। મોમોઝ માટે પૂરણ બનાવવા માટે આપણે અહીંયા કઢાઈ લઈએ, એક પેન, અને ગેસ ઓન કરી દઈએ। એની અંદર આપણે 3 ડોકલી તેલ નાખી દઈશું, અંદર ગરમ થવા દઈશું। મોમોઝમાં તેલ આપણે એટલા માટે વધારે લીધું છે કે એની અંદર પાણી બિલકુલ રહેવું ના જોઈએ, મોઇશ્ચરાઇઝર બિલકુલ રહેવું ના જોઈએ, એકદમ શેકાઈ જવું જોઈએ અને પૂરું થઈ જવું જોઈએ। તો આપણે એની અંદર અત્યારે આપણે નાખી દઈશું લસણ। અહીંયા મેં 5 કળી લીધું હતું, એને ઝીણું ચોપ કરી દીધું છે, સાંતળી લઈશું। આપણે એની અંદર આદું એડ કરી દીધું, મેં 1 ઇંચ આદું લીધું છે, એને ચોપ કરી દીધું છે। ત્યાર પછી આપણે એની અંદર ડુંગળી, જે મેં 4 ડુંગળી નાની સમારી અને લીધી હતી। મોમોઝ માટે દરેક સબ્જી જે વેજીટેબલ આપણે લીધું છે એને આપણે ઝીણું ચોપ કરવાનું છે અને કૂક ખાલી તેલમાં જ કરવાનું છે આપણે એને। મોમોઝમાં આપણે જે વેજીટેબલ લઈએ એને આપણે પૂરા કૂક નથી કરવાના। કેપ્સિકમ મેં અહીંયા એક મોટું બારીક સમારી લીધું છે, એને એડ કરી દઈશું। અહીંયા મેં એક 350 ગ્રામ કોબીજ મેં એકદમ બારીક કટ કરીને લીધેલી છે। કોબીજને પણ આપણે સારી રીતે સાંતળી લઈશું। આપણે જોઈએ અંદર સહેજ બી પાણીનો ભાગ નથી, આ રીતે આપણે કોબીજને સરસ રીતે ફાસ્ટ ગેસ ઉપર કૂક કરી દેવાનું।
એની અંદર આપણે ગાજર એડ કરી દઈશું. અહીંયા મેં 2 મોટા ગાજર લીધા હતા, એને છીણી નાખ્યા હતા. મિક્સ કરી દઈશું. અડધી ચમચી મેં કાળા મરી પાવડર લીધેલો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા હું લીંબુનો રસ 1 ચમચી એડ કરું છું. એની જગ્યાએ તમે વિનેગર પણ લઈ શકો છો. 1 ચમચી વિનેગર પણ નાખી શકો છો અંદર. સોયા સોસનો મેં અહીંયા ઉપયોગ નથી કર્યો. હું 1 નાની ચમચી અંદર ખાંડ નાખી દઈશું, જેનાથી લીંબુ અને ખાંડ એ બેનો સ્વાદ અંદર સરસ રીતે થઈ જશે. ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને એની અંદર હું કોથમીર એડ કરી દઈશ. અડધી મિનિટ માટે આપણે એને મિક્સ કરી દઈએ. આપણે આ રીતે મેંદાની લોહી બનાવી આ રીતે પૂરી વણી લીધી. પૂરી વણ્યા પછી આપણે ટફિંગ ભર્યું છે એની અંદર, અને એને ફરતી આપણે પાણીથી કિનારને લગાવી દઈશું પાણી, જેથી કરી અને આપણી પૂરી એ ખુલી ના જાય, આપણો મોમોસ ખુલી ના જાય તેલની અંદર તળીએ ત્યારે. એને આપણે રીતે હાથમાં લઈ લઈશું. બે સાઈડથી આપણે એની કિનારો સરસ રીતે ચીપકાઈ દઈશું. સરસ રીતે પ્રેસ કરી અને આ રીતે કિનાર દબાવી દેવાની છે. આપણે આ રીતે અહીંયાથી આમ વાળી દઈશું. એને પણ પાણી લગાવી દઈશું આપણે અને આમ ચીપકાઈ દઈશું. આ બાજુ પાણી લઈ અને આપણે એને પણ આમ રીતે ચીપકાઈ દઈશું. આ રીતે પણ આપણે સરસ રીતે મોમોઝ તૈયાર કરી દીધું છે. અને સજા થેળીમાં લઈ આપણે દબાવી દઈશું. આ રીતે એક મોમોઝ તૈયાર થઈ જશે. શું કરો છો? જો મમ્મી બને છે મોમોઝ, ઘૂઘરા, મોમોઝ વાળા ઘૂઘરા. પણ આપણે ખાધા તો એ ઘૂઘરા જેવા જ હતા, ખબર? તો એ ઓનલાઈન મંગાયા હતા, ઓનલાઈન ઝોમેટો. અલગ આકારથી એક આકાર આપણે આ રીતે આપ્યો છે, આ રીતે આપ્યા છે અને આ ગોળ પણ આપે છે. એક કઢાઈ લીધી છે, એની અંદર મેં 2 ગ્લાસ પાણી નાખ્યું છે અને આ રીતની એક સ્ટીલની રિંગ મૂકી એની ઉપર કાણાવાળું એક ડીશ મૂકી દીધી છે. એની ઉપર મેં ઓઇલ લગાવી દીધું છે. એની ઉપર આપણે આ રીતે આપણા મોમોઝ જે બનાવ્યા છે આ રીતે અલગ અલગ આકારના, તમે જે આકાર આપવો હોય એ રીતે આપણે આકાર આપી શકીએ છીએ. એને આપણે આ રીતે છૂટા છૂટા મૂકી દઈશું અને એને બોઇલ કરી લઈશું. બોઇલ કર્યા પછી આપણે એને સેલો ફ્રાય પણ કરી શકીએ છીએ અને ડીપ ફ્રાય પણ કરી શકીએ છીએ. તો આપણે આને કવર કરી દઈએ, એક ઢાંકણ ફીટ ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે બોઇલ કરી દઈશું. આપણા મોમોઝ વરાળથી સ્ટીમથી એ કમ્પ્લીટ થઈ ગયેલા છે. આપણે એને બહાર કાઢી લઈશું અને થોડી વાર માટે ઠંડા થવા દઈશું. ઠંડા થયા પછી એને આપણે સેલો ફ્રાય અથવા તો ડીપ ફ્રાય કરીશું. ને આમ તો મોમોઝ ડાયરેક્ટ આ રીતે જ આપણને બજારમાં આપે છે કે આપણે આ રીતે પણ ખાઈ શકાય. જે આપણા મોમોઝ બની ગયા હતા, દેખો પારદર્શક સરસ મોમોઝ તૈયાર. તેલ આવી ગયું છે આપણું, એની અંદર હું સેલો ફ્રાય કરું છું. ધીમે રહીને આપણે એને મૂકીશું, ધ્યાન રાખવાનું. આપણા મોમોઝ તૈયાર. એને આપણે સોસ કેચઅપ સાથે મોમોઝની ચટણી સાથે સર્વ કર્યા છે. અને જો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી આપણો અંદર મોમોઝનો મસાલો અને ઉપરથી અંદરથી સ્મૂથ છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી છે. મોમોઝ આપણા તૈયાર. થેન્ક યુ. તો મિત્રો, આ મોમોઝની વાનગી આપણે છેક નેપાળ જઈ અને પછી તેની ઊંડાણમાં આપણે હિસ્ટ્રી પણ જાણી, એના સ્વાદ પણ ચાખ્યા અને એ વાનગી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે ચોક્કસથી આ વાનગી બનાવજો અને એનો જે અભિપ્રાય હોય એમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારી જસુ પ્રેકુ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. મિત્રો, આવી જ અવનવી વાનગી લઈને અમે સાસુ ફરી મળીશું. થેન્ક યુ.